દીવા તળે અંધારું હોય તેમ સુરતમાં શાસક પક્ષના નેતા દ્વારા જ નિયમોની એસી તેસી કરવામાં આવી હોય તેવું ઉજાગર થયું છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે, જેણે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દીધું છે। ધર્મેશ વાણિયાવાલા દ્વારા પાલ રોડ ઉપર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરી અને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું। એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું। 3 દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો। ખુદ શાસક પક્ષના નેતા જ નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતા હતા, જેના ઉપર લાલ આંખ કરી અને બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કાયમી માટે નેતાઓ નિયમો પાળશે કે પછી માત્ર લોકોને જ પાળવાના છે। નિયમ વિરુદ્ધ ચાલતા ફૂડ કોર્ટ ઉપર સવાલો ઊભા થયા હતા। લગાતાર ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવી છે। ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે। તો લોકોમાં ચર્ચા છે કે આ તો એક જ નેતાનું સામે આવ્યું, આવા તો અઢળક નેતાઓ છે જેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સામાન્ય લોકોની જેમ જ કાર્યવાહી થવી જોઈએ।